કલિકા. તો આપણાના લેક્ચરની આગળ આપણને ખબર છે કે કલિકા સર્જન એટલે શું. હાઇડ્રા તેનું બેસ્ટ એક્ઝામ્પલ છે. વનસ્પતિ અથવા તો આપણે કોઈ કહી શકાય કે કોઈ સજીવના શરીરની બહાર અથવા તો શરીરના સજીવની અંદર કોષોનો જથ્થો વધે અને આ જે કોષોનો જથ્થો વધશે, જો એ બાહ્ય કલિકા સર્જન હશે તો કોષોનો જથ્થો વધશે અને બહાર એક કલિકા તરીકે ઉદ્ભવ પામશે અને થોડા સમયની અંદર આ જે કલિકા તરીકે ઉત્પન્ન થયેલો જે જથ્થો છે કોષનો એ પિતૃ સજીવથી છૂટો પડી જશે અને એક સ્વતંત્ર રીતે એક નવા સજીવ તરીકે વધશે. તેને તમે કહી શકો કલિકા સર્જન. આ કલિકા સર્જનની જો વાત કરીએ તો કલિકા સર્જન આપણી પાસે બે પ્રકાર છે. એક પ્રકાર છે બાહ્ય કલિકા સર્જન, એટલે કે જસ્ટ એક્ઝામ્પલ આપણે કોઈ કે હાઇડ્રા. તો હાઇડ્રાની અંદર આ જે હાઇડ્રા છે, તો હાઇડ્રાની અંદર આ જે એક નોર્મલ છે, આપણે એવું કહીએ ચાલે કે એક નોર્મલ હાઇડ્રા છે, એની અંદર જ્યારે કલિકા સર્જન થાય ત્યારે આ ભાગમાં કોષોનો જથ્થો વધશે. કોષોનો જથ્થો વધશે એટલે બહારની બાજુ તમને એક નાની કલિકા સ્વરૂપે સર્જન થયેલું દેખાશે. ત્યાર પછી એની રચનામાં વધારો થશે અને આવી પરિસ્થિતિ સર્જાશે અને જ્યારે એ પુખ્ત બને ત્યારે એ પિતૃ જે સજીવનું શરીર છે એનાથી શું થઈ જશે? છૂટો પડી જશે અને આ એક સ્વતંત્ર સજીવ તરીકે વધશે. તેવી જ રીતે આપણે કહીશું કે અંતકલિકા. તો અંતકલિકા એટલે પણ કંઈક એવું છે, પણ અંતકલિકા એટલે કે સજીવ શરીરની બહારની જગ્યા સજીવ શરીરની અંદર, કે જેને તમે જેમ્યુલ્સ પણ કહી શકો. તો વાદળીની અંદર વાદળીનું જો સજીવ વાદળી જો હોય તો વાદળીના સજીવ શરીરની અંદર ઘણા બધા આવા કોષોનો જથ્થો ડેવલપ થશે. એટલે કે કોષની અંદર અથવા તો સજીવની અંદર ઘણા બધા કોષોનો જથ્થો ડેવલપ થશે. અહીંયા હાઇડ્રામાં બહાર ડેવલપ થતો હતો, જ્યારે વાદળીની અંદર કોષની અંદર ડેવલપ થશે. એટલે એને તમે કહી શકો અંતકલિકા સર્જન અને તેનું એક્ઝામ્પલ છે વાદળી. એટલે તમને ખબર પડી જશે કે કલિકા સર્જન એટલે શું. તો તમે કહી શકાય કે ચોક્કસ અનુકૂળ પરિસ્થિતિની અંદર સજીવો પોતાની અંદર કોષોનો જથ્થો ઉત્પન્ન કરશે અને આ જથ્થો જો સજીવ શરીરની બહારની બાજુ કલિકા સર્જન એટલે કે કલિકા તરીકે ડેવલપ થશે અને ડેવલપ થયા પછી આપણે એવું બી કહી શકાય કે ડેવલપ થયા પછી એ સ્વતંત્ર સજીવમાં અસ્તિત્વ ધરાવશે અને પિતૃ છોડથી અલગ પડી જશે. જ્યારે વાદળીની અંદર એ સજીવ શરીરની અંદર જ કોષોનો જથ્થોમાં વધારો કરશે અને તેને કહેવાશે અંતકલિકા અથવા તો તમે જેમ્યુલ્સ પણ કહી શકો. હવે આપણે જરાક આગળ જઈએ તો આપણે હજુ સુધી જે અલિંગી પ્રજનનની વાત કરતા હતા. અલિંગી પ્રજનન આપણને ખબર છે કે જેમાં પિતૃ જે આપણે કહીએ વિરુદ્ધ બે વિરુદ્ધ જાતિના પિતૃઓ, એટલે કે આપણે નર અને માદાની વાત કરીએ, પણ અહીંયા એવો કોઈ નર કે માદા વિરુદ્ધ કોઈ પિતૃઓ હોતા નથી. એક જ પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે ત્યારે આપણે એને કહેતા હતા કે અલિંગી પ્રજનન. કોઈ પણ જાતના જન્યુઓ ભેગા થયા વગર, કોઈ પણ જાતનું ફલન થયા વગર એક જ પિતૃ શું કરશે? પોતાની અંદર એ સજીવો અથવા તો સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે. તો તમે એને કહી શકો અલિંગી પ્રજનન. એટલે પ્રાણીઓ માટે અલિંગી પ્રજનન શબ્દ આપણે વાપરી શકીએ, પરંતુ વનસ્પતિ માટે અલિંગી પ્રજનન શબ્દ વાપરી શકાશે નહીં. એના જગ્યાએ વનસ્પતિની અંદર તમે વાનસ્પતિક પ્રજનન શબ્દ તમારે વાપરી શકાશે. એટલે ખબર પડી ગઈ તમને કે પ્રાણીઓ અથવા તો અન્ય સરળ જે સજીવો છે, પ્રોટિસ્ટા, એકોસી સજીવો, તો તે બધાની અંદર આપણે આવા પ્રકારનું જે પ્રજનન છે કે જેની અંદર એક જ પિતૃમાંથી સંતતિ ઉત્પન્ન થાય, તો તેના માટે આપણે લિંગી પ્રજનન શબ્દ વાપરીશું. જ્યારે વનસ્પતિની જો વાત કરીએ તો વનસ્પતિની અંદર આપણે અલિંગી પ્રજનન શબ્દ વાપરી શકાશે નહીં. તેની જગ્યાએ આપણે વાનસ્પતિક પ્રજનન શબ્દ વાપરવો પડશે અને આ જે વાનસ્પતિક પ્રજનન શબ્દ જે આપણે યુઝ કરીશું હવે વનસ્પતિની અંદર પ્રજનન માટે, તો હવે વાનસ્પતિક પ્રજનનની કેટલીક રચનાઓનો આપણે એક્ઝામ્પલ જોવાના છે. બહુ ડિટેલમાં નથી આપ્યું પણ એના એક્ઝામ્પલ આપેલા છે. જસ્ટ એક્ઝામ્પલ પહેલું છે રચનામાં ભૂસ્ટારી. ભૂસ્ટારી એ તમને એક્ઝામ્પલ જોવા મળશે ઘાસની અંદર. તો એમાં શું થશે એક્ઝેક્ટલી સમજી લો કે આ જમીનની સરફેસ છે. સમજો કે આ જમીનની સરફેસ છે અને સરફેસ પર સમજો કે અહીંયા ઘાસ ઉત્પન્ન થાય છે. તો જમીનની સૌથી નજીકની જે કલિકા હશે એ લાંબી બનશે,
જમીનની સૌથી નજીકની કલિકા લાંબી બનશે અને જ્યાં એ જમીનને ટચ થશે એ જમીન પર મતલબ કે આ જે કલિકા છે સૌથી નજીકની જે જમીન નજીકની કલિકા છે તે લાંબી બનશે, તેના પર ગાંઠો આવશે અને એની જે ગાંઠ જે જમીનના સંપર્કમાં આવશે અને ત્યાંથી બીજું એક આપણે એવું કહીએ કે બીજી એક વનસ્પતિને શું કરે, સર્જન કરે. તેવી જ રીતે અહીંયા પણ વનસ્પતિના જમીન નજીકની જે ગાંઠ છે ત્યાંથી એટલે જમીન નજીકથી એક કક્ષકલિકા ડેવલપ થાય અને તેની ગાંઠ જે જમીનના કોન્ટેક્ટમાં આવે ત્યાંથી નવી વનસ્પતિનું શું થશે, સર્જન થશે. તો આ જમીન પર જ સ્પ્રેડ થશે, જમીનની સપાટી પર સ્પ્રેડ થાય એટલે તમે એને શું કહી શકાય, ભૂસ્ટારી. આપણી પાસે બીજું એક્ઝામ્પલ છે ગાંઠામૂળીનું. ગાંઠામૂળીનું એક્ઝામ્પલ છે આડું. તો આડું એટલે તમને ખબર કે જમીનની નીચે એને પેરેલલ ડેવલપ થશે અને તેનું જે આપણે કહીએ ને કે જે આડું છે તે ગાંઠોમાં વહેંચાયેલું હશે અને ગાંઠ પરથી અસ્થાનિક મૂળ ઉત્પન્ન થયેલા હશે અને તે ખોરાકનો સંગ્રહ કરતી રચના છે. એટલે તમે એનું એક્ઝામ્પલ વનસ્પતિના શામાં સમાવેશ થશે, ગાંઠામૂળીમાં સમાવેશ થશે. ઇવન આપણે જે કેળ બોલીએ છીએ કેળા, તો કેળાનું જે પ્લાન્ટ છે એ પ્લાન્ટને પણ ડેવલપ કરવા માટે આપણી પાસે શું હશે, એની ગાંઠ આવેલી હશે. એની શું હશે, ગાંઠ. તો એ ગાંઠને આપણે જમીનમાં સ્થાપિત કર્યા પછી એની સૌથી નજીકની જે ગાંઠ છે ત્યાંથી હવે ત્રાંસા મૂળ ઉત્પન્ન થશે અને પછી અહીંયા કેળના છોડ ડેવલપ થશે. તો એને તમે કહી શકો ગાંઠામૂળી કહી શકો. હવે જો આપણે વાત કરીએ અધોભૂસ્ટારી. અધોભૂસ્ટારી એટલે જમીનની નીચે. આ જેવી રીતે ઘાસ જમીનની ઉપર હતું તેવી જ રીતે આ અધોભૂસ્ટારીની એટલે જે ફૂડીનો છે એ ઘાસની એટલે કે જમીનની નીચે. તો જસ્ટ એક્ઝામ્પલ જો આપણે જોઈએ તો જમીનની નીચે કંઈક આવી રીતે હશે. આ પ્લાન્ટ એ જમીનની બહાર હશે પરંતુ એની જમીન નીચે આવેલો જે પ્રકાંડમાંથી જે કલિકા ડેવલપ થાય છે એ આવી રીતે બહાર નીકળશે અને અહીંયા નવા પ્લાન્ટનું શું કરશે, સર્જન કરશે. અધોભૂસ્ટારી એટલે જમીનની નીચે. ગ્રંથિ એટલે તમને ખબર છે કે બટાકા. બટાકા એ શું છે, પ્રકાંડનું ખોરાક સંગ્રહ માટેનું શું છે, એક રૂપાંતર છે. તો તે પણ એક વાનસ્પતિક પ્રજનન બનશે, બરાબર છે. પછી આપેલું છે કે ભૂસ્ટારિકા. તો જળ શૃંખલા. જળ શૃંખલા એટલે એ સેમ એઝ ભૂસ્ટારી જેવું જ હશે પરંતુ યાદ રાખજો કે પાણીની સપાટી પર હશે. પાણીની સપાટી પર જ્યાં જળ શૃંખલામાંથી પણ આપણે એવું કહીએ ચાલે કે કક્ષકલિકા ડેવલપ થશે પરંતુ એ ટૂંકી હશે અને જાડી હશે અને એની ગાંઠ જ્યારે પાણીના સંપર્કમાં આવશે ત્યાંથી મૂળ ડેવલપ થશે અને ત્યાંથી નવો છોડનું શું થશે, સર્જન થશે. તો આ બધી જે રચના હતી એ વનસ્પતિની અંદર આપણે એવું કહીએ ચાલે કે પ્રસર્જકો એટલે કે નવી વનસ્પતિ અથવા તો નવું પ્લાન્ટ પ્રોડ્યુસ કરવા માટેની એક સિસ્ટમ હતી, બરાબર છે, એક પદ્ધતિ છે કે જેને આપણે અલિંગી પ્રજનન નથી કહેતા. અલિંગી પ્રજનન સાથે આ શબ્દ મેચ થાય છે કેમ કે એક જ પિતૃમાંથી નવી સંતતિ બને. અહીંયા પણ એક જ પિતૃમાંથી નવી સંતતિ બનશે, બરાબર છે. પરંતુ વનસ્પતિ માટે આપણે એને વાનસ્પતિક પ્રજનન શબ્દ લઈશું. તો આપણે જોઈએ તો નોટ કરવા જેવું છે કે લીલ અને ફૂગ. તો તમને ખબર છે કે લીલ અને ફૂગ એ અલિંગી પ્રજનન કરે અથવા તો એવું કહી શકાય કે લીલ અને ફૂગ માટે અલિંગી પ્રજનન એ સર્વસામાન્ય પદ્ધતિ છે. એટલે કે લીલ અને ફૂગ ઓલવેઝ મોસ્ટ પ્રોબેબલી એમ કહેતા ચાલે કે અલિંગી પ્રજનન કરે. પણ આપણે પાસે એને એક્ઝામ્પલ નથી આપ્યા પણ એવું કીધું છે કે અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે લીલ અને ફૂગ અનુકૂળ પરિસ્થિતિની અંદર પણ એ શું કરી શકે, લિંગી પ્રજનન. બટ યાદ રાખજો કે એના આપણી પાસે કોઈ એક્ઝામ્પલ આપેલા નથી કે કઈ લીલ અને કઈ ફૂગ. અલિંગી પ્રજનન એટલે તમને ખબર જ છે કે જેની અંદર બે પિતૃઓ ભાગ લેતા નથી એટલે બે વિરુદ્ધ જાતિના આપણે કહીએ કે નરજન્યુ કે માદાજન્યુનું જોડાણ થતું નથી અને યુગ્મન જ બનતું નથી એટલે કે ફલન થતું નથી. એક જ પિતૃ સંતતિ સર્જવાની શું ધરાવશે, ક્ષમતા ધરાવશે. હવે આપણે જોવાનું છે એક નવું અવખંડન. અવખંડનનો મતલબ શું થશે, અવખંડનનો મતલબ શું થશે, યાદ રાખજો કે આપણે જેની વાત કરીએ છીએ વનસ્પતિના સંદર્ભમાં વાત કરેલી છે. તો કેટલાક સજીવોની અંદર, બરાબર છે, કેટલાક સજીવોની અંદર જે એનું સજીવનું શરીર છે, સજીવનું શરીર એટલે કે સજીવનો જે દેહ છે એ ઘણા બધા ટુકડામાં વહેંચાઈ જશે. એ ઘણા બધા
ટુકડા એટલે કે શરીર જે છે એ ટુકડાઓમાં વહેંચાઈ જશે અને જે દરેક ટુકડો છે એ શું પામશે? એમ કીધું છે એટલે કે પુખ્ત બનશે અને તે નવા સજીવ બનવાની ક્ષમતા ધરાવશે. એટલે જસ્ટ એક્ઝામ્પલ, તમે એવું વિચારો કે આ કોઈ સજીવ છે અને એનું સજીવનું શરીર શામાં વહેંચાઈ જશે? ટુકડાઓમાં વહેંચાઈ જશે અને આ જે દરેક ટુકડો છે, આ જે દરેક ટુકડો છે એ દરેક ટુકડામાંથી નવી સંતતિ ઉત્પન્ન થવાની શું ધરાવશે? ક્ષમતા ધરાવશે. એટલે તમે કહી શકો કે કેટલાક સજીવોમાં અવખંડન થાય. અવખંડન એટલે શું? કે જે સજીવનું શરીર છે એ અલગ અલગ ટુકડાઓમાં વહેંચાઈ જશે અને એમ કીધું ચાલે કે તૂટીને વિભાજન થઈ જશે દરેક ટુકડાનું અને ત્યાર પછી દરેક ટુકડો શું બનશે? પુખ્ત સજીવમાં ફેરવાઈ જશે. એટલે તમે કહી શકાય કે સંતતિનું શું કરે? સર્જન. એનું જો આપણે એની વાત કરીએ તો સજીવ જે શરીર હતું, સજીવ શરીર અવખંડન એટલે કે કોઈ અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે ઘણા બધા ટુકડામાં વહેંચાઈ જશે. આ જે ટુકડો છે એ પુખ્ત બનશે અને એવું કહી શકાય કે સજીવમાં રૂપાંતર પામશે એટલે કે પુખ્ત સજીવનું નિર્માણ કરશે. તે રીતે આપણે બીજો એક ટોપિક જોઈશું જળાશયની અંદર. જળાશયની એટલે આપણી આજુબાજુના કેટલાક જે મીઠા પાણીના તળાવો છે, તો એ મીઠા પાણીના તળાવની ઉપર તમે જોશો તો એક ગ્રીન કલરનું એમ કીધું ચાલે કે રાઉન્ડ 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 ગોલ ગોલ આપણે કહીએ ને કે તો પર્ણોવાળો રાઉન્ડ અથવા તો ગોળાકાર પર્ણોવાળો એક ગ્રીન કલરનું આપણે કહીએ તો એક વેલા જેવી રચના જોવા મળશે કે જે સમગ્ર સપાટીને આવરી લેશે. અને યાદ રાખજો કે તેની અંદર પણ એ પ્રસર્જન દ્વારા એટલે કે વાનસ્પતિક પ્રસર્જન દ્વારા એટલું ઝડપથી વાનસ્પતિક પ્રસર્જન કરશે કે જેના લીધે એની આખી સપાટી, જળાશયની આખી સપાટી શાનાથી? એ જળકુંભીથી આખી જ સપાટી છવાઈ જશે. બરાબર છે? આપણે કીધું ચાલે કે ભારતમાં પણ આ જળકુંભી જે એન્ટર થાય અથવા તો આવી તેનું એક જ કારણ હતું કે એના પર્ણનો આકાર અને એના આકર્ષિત પુષ્પ. પણ યાદ રાખજો કે એનું પ્રસર્જન ક્ષમતા એટલી વધારે છે કે થોડાક સમયની અંદર જે સ્થગિત જળાશયનું પાણી છે તો તે સ્થગિત જળાશયના પ્રાણી પર શું થઈ જશે? આખી જ ફેલાઈ જશે અને તેના પરિણામે અંદર રહેતા જે અન્ય સજીવો, માછલીઓ છે તેને પૂરતો ઓક્સિજન મળશે નહીં અને એ બધા શું પામશે? મૃત્યુ પામશે અને એને સહેલાઈથી દૂર કરવી, આપણે એને સહેલાઈથી દૂર કરી શકતા નથી. તો જળાશયની વાત કરીએ તો જળકુંભી, એ જળકુંભીને તમે ટેરર ઓફ બેંગાલ તરીકે પણ ઓળખી શકો છો. આ જે એક એમ કહેવાય ચાલે કે સ્થગિત પાણીમાં ઉગતી એક નીડર છે. નીડર એટલે તમને ખબર છે જે કામની ન હોય તેને. તો એક સ્થગિત પાણીમાં ઉગતી એક નીડરનું અતિક્રમણ છે. અતિક્રમણનો મતલબ તમને ખબર પડી જશે. અતિક્રમણ એટલે એમ કહેવાય ચાલશે કે પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થવી. પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થવી અને તેના પરિણામે સપાટી પર ફેલાઈ જતા એમ કહેવાય ચાલે કે બીજા સજીવોને ઓક્સિજન અથવા સૂર્યપ્રકાશ મળતો નથી. પરિણામે એના સિવાયના કેટલા બધા સજીવો છે મૃત્યુ પામશે. ભારતમાં તેનો પ્રવેશ આપણે હમણાં ડિસ્કસ કરી ગયા. હમણાં જ કીધું કે એના પર્ણનો આકાર રાઉન્ડ હશે અને એના પર આવતા પર્પલ જે પુષ્પ છે તો તેના આકર્ષિત પુષ્પના લીધે એનો ભારતમાં પ્રવેશ થયો હતો અને આ પણ એક વાનસ્પતિક પ્રસર્જનનું એક એક્ઝામ્પલ છે કે જે આખી સપાટી પર શું થાય છે? છવાઈ જાય છે. એટલે તમે કહી શકો ભૂસ્તારિકા પ્રકારનું પ્રસર્જનનો એનો પ્રકાર છે. હવે આપણે વાત કરીશું બટાકા. તો બટાકાના વિશે આપણને ખબર છે કે બટાકા એક ગ્રંથિલ છે. ગ્રંથિલ એટલે ખોરાકનો સંગ્રહ કરશે. પણ તમને ખબર છે કે આ ચોમાસાની સિઝન દરમિયાન કેટલીક વખત જો આપણા ઘરે બટાકો એમને એમ જ તમે મૂકી રાખશો તો એના બટાકાની સપાટી પર કેટલીક વખત બટાકાના સપાટી પર આવી ખાંચ જોવા મળશે અને આ ખાંચમાંથી શું ઉત્પન્ન થશે? આવી કલિકા ઉત્પન્ન થશે. એટલે આ જે ખાંચ જેવી રચના છે એને આપણે શું કહીશું? આંખ કહીશું. શું કહીશું? આંખ. તો બટાકા જે છે એ ગ્રંથિ સપાટી પર કલિકા એટલે કે આંખ નીકળે અને તેમાંથી એટલે અહીંયા જે વાક્ય રચના લખી છે યાદ રાખજો કે બટાકા એક ગ્રંથિલ છે, એની સપાટી પર ખાંચ હશે કે જેને આપણે આંખ કહીશું અને તેમાંથી કલિકા ડેવલપ થશે. એટલે કે તેમાંથી કલિકા ડેવલપ થશે અને તે આગળ જતા એક સ્વતંત્ર આપણે એવું કહીએ ચાલે કે એક પ્લાન્ટ અથવા તો વનસ્પતિ બનશે. તે જ રીતે આપણે હમણાં જ વાત કરી ગયા કેળ અને આદુ. તો કેળ અને આદુની અંદર પણ ક્લિયર છે કે જે નવા જે છોડ છે એ ગાંઠા મૂળીમાંથી એટલે કે જે આપણે કીધું કે જમીનની નજીકની જે ગાંઠ છે, બરાબર છે? તો તમને આદુમાં તો ખબર છે કે જમીનની અંદર જે ગાંઠ છે ત્યાંથી અસ્થાનિક મૂળ ડેવલપ થશે અને તેમાંથી આપણે એવું કહીએ ચાલે કે અસ્થાનિક મૂળ ડેવલપ થાય, તેમાંથી નવી પ્લાન્ટનું સર્જન બી થઈ શકે. એટલે કેળમાં પણ એવું છે. આપણે કેળનું પ્લાન્ટ જો ડેવલપ કરવું હોય તો તમારે શું લાવવું પડશે?
કેળની જે ગાંઠ છે તેને જમીનમાં આપણે સ્થાપિત કરતા જે એની ગાંઠની જે ગાંઠમાંથી અસ્થાનિક મૂળ ડેવલપ થશે અને તેમાંથી પછી પ્રાંકુરનું સર્જન થશે. તો તમે કહી શકો ગાંઠમાંથી નવી વનસ્પતિ ઉદ્ભવે જે ભીની જમીન અથવા તો પાણીના સંપર્કમાં આવશે અને તેમાંથી મૂળ ઉત્પન્ન થઈને નવા છોડનું સર્જન થશે. એટલે કે તમે સિમ્પલ ભલે અહીંયા ગાંઠામૂળીનો એક્ઝામ્પલમાં આડું અને કેળ આપ્યા છે, પરંતુ તમે જોશો તો બંનેની જે ડેવલપ થવાની જે સિસ્ટમ છે ડિફરન્ટ છે. બીકોઝ ઓફ જે કેળ છે તે ગાંઠામૂળી એટલે કે આપણે એવું કહીએ ચાલે કે એનું ગાંઠ હશે, એ ગાંઠને તમે ભીની જમીનમાં સ્થાપિત કરશો તો ત્યાંથી જે ગાંઠ છે તેમાંથી અસ્થાનિક મૂળ ડેવલપ થશે અને નવી વનસ્પતિનું સર્જન થાય. જ્યારે આદુ એ તો જમીનની અંદર હશે, બરાબર છે, અને તેમાંથી અસ્થાનિક મૂળ ડેવલપ થશે અને પર્ણ જમીનની બહાર આવશે, ખોરાક બનાવશે અને એનો સંગ્રહ એ આદુને અંદર આવેલા ગાંઠામૂળી સ્વરૂપે એનો શું થશે? સંગ્રહ થશે. હવે આપણે એક નવા ટોપિક પર જઈશું તો સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એટલે કે તમે કહી શકો લિંગી પ્રજનન. લિંગી પ્રજનન વિશે આપણને ખબર છે કે જેની અંદર બે વિરુદ્ધ પિતૃઓ એટલે કે એક નર અને એક માદા, કે જે નર છે નરજન્યુ ઉત્પન્ન કરશે. એટલે તમે એવું બી કહી શકો કે શુક્રકોષ ઉત્પન્ન કરે, માદા જે છે એ માદાજન્યુ એટલે કે અંડકોષ ઉત્પન્ન કરશે. વિવિધ પરિસ્થિતિની અંદર શરીરની બહાર હોય તો બાહ્ય ફલન, શરીરની અંદર હોય તો અંતઃફલન, કોઈ પાણીના માધ્યમમાં કોઈક રીતે જો એનું ફલન થાય, આ જન્યુઓનું ફલન થાય એટલે યુગ્મનજ ડેવલપ થશે એટલે કે તમે કહી ઝાયગોટ, અને તેમાંથી એમ કહેશો તો ચાલશે કે સજીવનું નિર્માણ થાય. મતલબ તમે એવું કહી શકો કે લિંગી પ્રજનનની અંદર નરજન્યુ અને માદાજન્યુનું ઉત્પન્ન થવું અને ફલન થવું એ મહત્વની ક્રિયા છે. આ જે લિંગી પ્રજનન છે તો યાદ રાખજો કે તે ધીમી, વિસ્તૃત અને જટિલ પ્રકારની આપણે એક પદ્ધતિ છે જે અલિંગી પ્રજનન કરતા કેવી છે? જુદી છે. અને આપણે અલિંગી પ્રજનનમાં જોયું કે ઉત્પન્ન થતી સંતતિ બધી સરખી જ હોય, બીકોઝ ઓફ કે એક જ પિતૃમાંથી ઉત્પન્ન થયેલું છે, એક જ પ્રકારના જનીનમાંથી જ એ જનીનનું નિર્માણ થયેલું છે. તો એ જે ઉત્પન્ન થતી જે સંતતિ છે એ પિતૃને અથવા તો ઉત્પન્ન થયેલી સંતતિ બી એકબીજાને સેમ જ હશે. જ્યારે લિંગી પ્રજનનની અંદર યાદ રાખજો કે ઉત્પન્ન થતી સંતતિ એ બધી કેવી હશે? જુદી હશે. એ જુદી હોવાનું રીઝન આપણને ખબર છે કે નર અને માદાજન્યુ જે છે એ બંનેનું જનીન કેવું હશે? જુદું હશે, અને એના દ્વારા ઉત્પન્ન થયેલી સંતતિ એ પિતૃઓ જેવી હશે પરંતુ સેમ હોતી નથી. એટલે જો તમે જોશો તો લિંગી પ્રજનનની અંદર આપણે વાત કરીએ તો બે વિરુદ્ધ જાતિના સજીવો એટલે કે નર અને માદા. તો નર અને માદાઓ જન્યુનું નિર્માણ કરે એટલે કે નરજન્યુ અને માદાજન્યુ. તો તે વિવિધ પરિસ્થિતિની અંદર આ જન્યુઓનું શું થશે? જોડાણ થાય. અને જો જન્યુઓનું જોડાણ થાય તો યુગ્મનજ અથવા તો ફલન થયેલું કહેવાશે અને ફલનના પરિણામે સજીવનું નિર્માણ થાય. પરંતુ આ લિંગી પ્રજનન આપણે કીધું તે પ્રમાણે વિસ્તૃત, જટિલ અને ખૂબ જ ધીમી પ્રોસેસ છે. અને ઉત્પન્ન થતી જે સંતતિ છે તે એકબીજાને મળતી આવતી નથી, પરંતુ એમ કીધું ચાલે કે સેમ હોતી નથી અને પિતૃને પણ પિતૃ જેવી હોય છે પરંતુ એના જેવી એક્ઝેક્ટ હોતી નથી. જો આપણે લિંગી પ્રજનન કન્ટિન્યુ કરીએ તો જો લિંગી પ્રજનનની વાત કરીએ તો આપણી પાસે જે વિવિધ સજીવો છે તો તેની અંદર જે લિંગી પ્રજનનની જે પદ્ધતિ છે, સિસ્ટમ છે, લિંગી પ્રજનનની સિસ્ટમ પદ્ધતિ બધામાં કેવી હશે? જુદી હશે. પરંતુ યાદ રાખજો જો આપણે વિવિધ સજીવોમાં વનસ્પતિ લઈએ, પ્રાણી લઈએ અને ફૂગ લઈએ તો આ બધાની અંદર આપણે એવું કહીએ ચાલે કે ઘણી બધી જુદાપણું છે. તો વનસ્પતિનું સ્ટ્રક્ચર જુદું હોય, પ્રાણીનું સ્ટ્રક્ચર જુદું હોય, ફૂગનું સ્ટ્રક્ચર જુદું હોય. તો તમે કહી શકો કે તે બાહ્યાકાર રચના બી જુદી છે, એ અંતસ્તર રચનાની દ્રષ્ટિએ જુદી છે, ઇવન એના શરીરમાં ચાલતી ચયાપચયની ક્રિયા, દેહધાર્મિક ક્રિયા પણ જુદી છે કે વનસ્પતિ એ તમને ખબર છે કે સ્વયંપોષી છે, પ્રાણી એ વિષમપોષી છે, ફૂગ બી વિષમપોષી છે. તો એ બધાની અંતસ્તર રચના જુદી છે, પોતાની અંદર ચાલતી દેહધાર્મિક ક્રિયા જુદી છે. તો આ બધી જે દેહધાર્મિક ક્રિયામાં બધા જ વનસ્પતિ, પ્રાણી અને ફૂગ જુદા પણ દર્શાવશે ખરા, પરંતુ યાદ રાખજો કે લિંગી પ્રજનનની દ્રષ્ટિએ એ એક રીતે આપણે જોઈએ તો સામ્યતા દર્શાવશે. કેવી રીતે સામ્યતા દર્શાવે? તો યાદ રાખજો કે કોઈ પણ પ્રાણી હોય, વનસ્પતિ હોય કે ફૂગ હોય એ પ્રજનન કરવા પહેલા તો યાદ રાખજો કે એ શું બતાવશે? પોતાની વૃદ્ધિ કરશે. પ્રજનન કરવા પહેલા પોતાની વૃદ્ધિ કરશે અને વૃદ્ધિ કરીને શું થશે? પરિપક્વતા પ્રાપ્ત કરશે.
વૃદ્ધિ કરીને શું કરશે, પરિપક્વતા પ્રાપ્ત કરશે, પછી લિંગી પ્રજનન માટે નરજન્યુ કે માદાજન્યુઓ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવશે. એટલે યાદ રાખજો કે વિવિધ સજીવો હોય, વનસ્પતિ હોય, પ્રાણી હોય કે ફૂગ હોય, કોઈ પણ હશે સજીવો, પરંતુ જે લિંગી પ્રજનન કરશે તો તેની અંદર યાદ રાખજો કે એ લોકો રચનાકીય દ્રષ્ટિએ જુદા હોય, બાહ્યકીય દ્રષ્ટિએ જુદા હોય, અંતસ્થ રચના જુદી હોય, દેહધાર્મિક પરિસ્થિતિ જુદી હોય, તો એ બધામાં જુદાપણું દર્શાવશે. પરંતુ એ પ્રજનન કરવા પહેલા પોતે વૃદ્ધિ પામશે, પરિપક્વ બનશે અને ત્યાર પછી એ નરજન્યુ કે માદાજન્યુ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતું હોય. તો આવો જે સમયગાળો છે, આ જે વૃદ્ધિનો સમયગાળો છે, એને જુવેનાઇલ તબક્કો કહેવાશે. આ જે વૃદ્ધિનો જે તબક્કો છે કે જેને તમે જુવેનાઇલ તબક્કો કહી શકો. પ્રાણીની અંદર આવો જે વૃદ્ધિનો સમયગાળો છે, વૃદ્ધિ પામવી, પરિપક્વ થવો, તો તેને તમે જુવેનાઇલ તબક્કો કહી શકો. તમે એને શું કહી શકાય, જુવેનાઇલ તબક્કો કહી શકાય. પણ વનસ્પતિમાં તમે એને જુવેનાઇલ તબક્કાની જગ્યાએ તમે એને વાનસ્પતિક તબક્કો કહી શકો. તો તમારે આટલું યાદ રાખવાનું છે. અને દરેક સજીવની અંદર વૃદ્ધિ પામવી અને પરિપક્વ થવું એ દરેક સજીવની અંદર એનો સમયગાળો કેવો છે, જુદો જુદો છે, સરખો હોતો નથી. તો તમે ક્લિયર થઈ ગયો છે કે લિંગી પ્રજનન એટલે શું. આપણે લિંગી પ્રજનન વિશે ડિસ્કસ કરી ગયા. બે વિરુદ્ધ જાતિ અથવા તો બે વિરુદ્ધ સજીવો નર અને માદા જન્યુઓ ઉત્પન્ન કરશે, તેનું ફલન થશે. એ જુદી જુદી રીતે થાય. શરીરની અંદર થાય તો અંતઃફલન, શરીરની બહાર ફલન થાય તો બાહ્ય ફલન, પરિણામે યુગ્મન સર્જાય એટલે કે એક સજીવ સંતતિ એટલે કે સજીવનું નિર્માણ થશે. તો આ જે લિંગી પ્રજનન અંદર આવેલા જે સજીવો છે, તો તેમાં પ્રાણીઓમાં આવી શકે, વનસ્પતિ હોઈ શકે, ફૂગ હોઈ શકે. તો તે રચનાકીય, બાહ્યકીય, અંતસ્થ વિદ્યા, દેહધાર્મિક વિદ્યા પ્રમાણે જુદા છે. પરંતુ એમ કહેતો ચાલે કે આ બધા લિંગી પ્રજનનમાં એક દ્રષ્ટિએ સમાન પણ છે. અને એ જે સમાન જે છે એ કઈ રીતે સમાન છે, તો આપણે કીધું એ પ્રમાણે કે એ જીવનમાં પહેલા વૃદ્ધિ પામશે, પરિપક્વ બનશે અને ત્યાર પછી નરજન્યુ કે માદાજન્યુ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવશે. તો એ જે વૃદ્ધિ પામવું અને પરિપક્વ થવું એ જે તબક્કો છે એને એના જીવનનો જુવેનાઇલ તબક્કો કહેવાય. તો પ્રાણી માટે તો તમે આ શબ્દ યુઝ કરી શકો, જુવેનાઇલ તબક્કો, પરંતુ વનસ્પતિ માટે તમે એને વાનસ્પતિક તબક્કો કહી શકો. અને દરેક સજીવની અંદર આવેલો જે વૃદ્ધિનો તબક્કો છે એ કેવો હશે, જુદો જુદો હશે. જો આપણે જોઈએ તો ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિ છે કે જે આપણે કહીએ કે સપુષ્પી વનસ્પતિ, જે પુષ્પનું સર્જન કરે, તો પુષ્પનું સર્જન કરવું એ એના માટે કયો તબક્કો થઈ જશે, પ્રાજનિક તબક્કાની શું થઈ, પુષ્પ ઉત્પન્ન થવું એ પ્રાજનિક તબક્કાની શરૂઆત છે. પરંતુ તમે કહી શકાય કે વાનસ્પતિક તબક્કાનો શું છે, અંત છે. કે વાનસ્પતિક તબક્કો, તો આપણને ખબર છે કે હવે પુષ્પ ઉત્પન્ન થવું અને ત્યાર પછી તો એ વનસ્પતિક જે પ્રજનનનો તબક્કો છે તે શું થઈ જવાનો, અટકી જવાનો. કેમ કે પુષ્પ દ્વારા વનસ્પતિ શું કરશે, પ્રજનન કરશે. તમને ખબર કે નર જે પરાગરજ હોય તો નરજન્યુ ઉત્પન્ન કરશે અને જો સ્ત્રી કેસર હોય તો અંડકોષ ઉત્પન્ન કરશે. એટલે પુષ્પનું સર્જન થવું એ પ્રાજનિક તબક્કો છે. પરંતુ યાદ રાખજો કે વનસ્પતિક તબક્કો હવે પુષ્પના સર્જન પછી શું થવાનો છે, અંત પામવાનો છે. વનસ્પતિની અંદર બી ઘણી બધી આપણે જો તો વેરિએશન હશે. કેટલીક વનસ્પતિ એવી હશે કે જે સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પનું સર્જન કરશે. જ્યારે કેટલીક વનસ્પતિ એવી છે કે જે સિઝનલ એટલે આપણે કહીએ ઋતુકીય, તો ચોક્કસ ઋતુની અંદર જ એના પર શું આવશે, પુષ્પનું સર્જન થશે. આપણી પાસે એવા બી એક્ઝામ્પલ છે, એક વર્ષાયુ, દ્વિવર્ષાયુ, જેવી એક વર્ષાયુ, દ્વિવર્ષાયુ પ્રકારની જે વનસ્પતિ છે, તો તેની અંદર આપણને વનસ્પતિ પ્રજનન જે તબક્કો છે એ તમે જોઈ શકશો. કેમ કે એક વર્ષાયુ વનસ્પતિ હોય તો ચોક્કસ ઋતુની અંદર એના પર પુષ્પ આવશે. એટલે કેમ કે ચાલે કે પહેલા એની વૃદ્ધિ થશે, પુષ્પ આવશે અને ત્યાર પછીનું મૃત્યુ થશે. એટલે તમે એવું કહી શકાય કે વાનસ્પતિક પ્રજનન તબક્કો જોઈ શકાય, જીર્ણ એટલે કે ત્યાર પછી 1 કે 2 વર્ષમાં મૃત્યુ પામશે. તો આ બધા તબક્કા તમે સ્પષ્ટ રીતે એક વર્ષાયુ કે દ્વિવર્ષાયુની અંદર જોઈ શકો. પરંતુ જે બહુવર્ષાયુ વનસ્પતિ છે તો તેની અંદર જે આ જે વનસ્પતિક તબક્કો એટલે કે વનસ્પતિક પ્રજનન તબક્કો છે, જીર્ણ અવસ્થા છે, તો એ તબક્કાને વ્યાખ્યાયિત કરવી આપણા માટે મુશ્કેલ છે. કેમ કે આ બહુવર્ષાયુ વનસ્પતિ છે, તો તેની અંદર વાનસ્પતિક તબક્કાની વાત કરાય, એના જીર્ણ અવસ્થાની વાત કરવી, તો તે વ્યાખ્યાયિત કરવી આપણા માટે કેવી છે, મુશ્કેલ છે. આપણી પાસે એના બે એક્ઝામ્પલ બી છે. તો એક જો વાત કરીએ વાંસ, બંબૂસ, તો યાદ રાખજો કે પોતાના જીવનકાળ દરમિયાન એક વખત પુષ્પનું સર્જન કરે. 50 અથવા તો 100, 50 વર્ષે અથવા 100 વર્ષે એ મોટી સંખ્યામાં પુષ્પ ઉત્પન્ન કરે અને ત્યાર પછી શું પામશે, મૃત્યુ પામશે.
તેવી જ રીતે નીલકુરંજીત એ 12 વર્ષે એમ કહેવાય ચાલે કે 12 વર્ષે પુષ્પનું સર્જન કરે. લાસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબરની અંદર 2006 માં એ પુષ્પનું સર્જન કરેલું. અને એના જે પુષ્પના જે સમૂહો છે એ તમને પર્વતીય વિસ્તારો કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં 2006 ની અંદર જોવા મળેલા. એટલે કે આવી જે બહુ વર્ષાયુ જે વનસ્પતિ છે તો તેની અંદર આપણે પુષ્પ સર્જનનો તબક્કો, એની જીર્ણ અવસ્થા એને વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ છે. જ્યારે એક વર્ષાયુ કે દ્વિવર્ષાયુ વનસ્પતિ હોય તો તેની અંદર પુષ્પ સર્જન એટલે વાનસ્પતિક તબક્કો અને જીર્ણ અવસ્થા એ બધું જ વ્યાખ્યાયિત કરવું અથવા તો એને જોવું એ પોસિબલ છે. જ્યારે બહુ વર્ષાયુની અંદર એને વ્યાખ્યાયિત કરવું કેવું છે, મુશ્કેલ છે.